ગુડ મોર્નિંગ ઓલ. આશા રાખું છું કે તમે બધા ઘરે હશો અને મજામાં હશો અને સુરક્ષિત હશો. આજે આપણે ટ્રાન્ઝિસ્ટર લીડ આઇડેન્ટિફિકેશન એન્ડ ટેસ્ટિંગ એન્ડ ફાઇટફુલ એમ્પ્લિફિકેશન આ લેક્ચર ટ્રાન્ઝિસ્ટર લેક્ચર સિરીઝમાં લેક્ચર નંબર 4માં માહિતી મેળવવાના છીએ. લેટ વી સ્ટાર્ટ ટ્રાન્ઝિસ્ટર લીડ આઇડેન્ટિફિકેશન ટેસ્ટિંગ એન્ડ હેલ્પફુલ એમ્પ્લિફિકેશન. તો આ જે ટર્મિનલ છે એને કેવી રીતના આઈડેન્ટિફાઈ કરવા એ જાણવું જરૂરી છે અને પ્રોપરલી સર્કિટમાં કનેક્ટ થાય એ પણ એનું પ્રોપરલી વર્ક ફંક્શન થાય એ પણ જરૂરી છે. તો દરેક મેન્યુફેક્ચરિંગ પોતાના લીડ આઇડેન્ટિફિકેશન છે એ અલગ અલગ રાખતા હોય છે. તો આપણે આપણી રીતના ટ્રાન્ઝિસ્ટરનું લીડ આઇડેન્ટિફિકેશન કેવી રીતના કરવું તેનું જોઈએ. તો જનરલી ટ્રાન્ઝિસ્ટર જે ફિગરની અંદર તમે જોઈ શકો છો એ મુજબના 3 પ્રકારની ફિગર આપણી પાસે આપેલી છે. પહેલી ફિગર, બીજી ફિગર અને ત્રીજી ફિગર. એ ટ્રાન્ઝિસ્ટર માર્કેટની અંદર જે મળે છે એ મુજબના ટ્રાન્ઝિસ્ટરના આઇડેન્ટિફિકેશન કેવી રીતના કરવું. ફિઝિકલી જે ટ્રાન્ઝિસ્ટર આપણા હાથમાં રાખી અને આપણે એમાં એમીટર કયો છે, બેઝ કયો છે અને કલેક્ટર કયો છે એ સિમ્પલી આઈડેન્ટિફાઈ કરવો હોય તો એના લેડ ટર્મિનલ છે એનું નિરીક્ષણ કરી અને કરી શકતા હોઈએ છીએ. અનધર મેથડ ઇઝ મલ્ટીમીટર અથવા તો મીટર, એનાલોગ મીટર દ્વારા તેનું આઈડેન્ટિફિકેશન કરી શકતા હોય. ફર્સ્ટ ઓફ આપણે જે આઈડેન્ટિફિકેશન મેથડ છે ફિઝિકલી મેથડ તેની અંદર જોઈએ તો પહેલી જે ફિગર આપેલી છે એ ફિગરની અંદર એમીટર અને બેઝ અને કલેક્ટરની પોઝિશન કયા પ્રકારની છે એ ચેક કરી અને આઈડેન્ટિફિકેશન કરી શકતા હોઈએ. આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરની અંદર આપણે લોકો કલેક્ટર અને બેઝની વચ્ચે ઘણો બધો ગેપ આપેલો હોય છે. આ પ્રકારનો ગેપ આપેલો હોય તો આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરની અંદર જે દૂરનો લીડ છે એ લીડ કલેક્ટર લીડ અને એની જૂની જે લીડ છે એ બેઝ અને છેલ્લી જે વધી એ એમીટર લીડ છે. બીજી પ્રકારની આકૃતિ જોઈએ આપણે તો આ પ્રકારની આકૃતિની અંદર આ જે પ્રકારની આકૃતિ છે આ પ્રકારની આકૃતિની અંદર આપણે જોઈએ તો એમાં ટ્રાન્ઝિસ્ટરના ફિઝિકલ ભાગ ઉપર એક નાનો એવો ડોટ આપેલો હોય છે. આ જે ડોટ છે એ જે ડોટની પોઝિશન છે એ તમારો કલેક્ટર ટર્મિનલ, વચ્ચેનો જે બેઝ ટર્મિનલ અને ત્રીજો ટર્મિનલ છે એ એમીટર ટર્મિનલ. ત્રીજી જે આકૃતિ તમે જોઈ રહ્યા છો આ ફિગર પ્રમાણે આપણે જોઈએ તો એમાં તમને ટીન પેક અથવા તો પ્લાસ્ટિક પેક આપેલું હોય. એમાં એક નાનો એવો નોચ આપેલો હોય. એ નોચની બાજુનો જે ટર્મિનલ છે એ એમીટર અને એને ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર વચ્ચેનો બેઝ અને લાસ્ટ ટર્મિનલ છે એ તમારો કલેક્ટર. ફિગર 1નું ડિસ્ક્રિપ્શન જોઈએ તો વેન ધ લીડ ઓફ ટ્રાન્ઝિસ્ટર આર ઇન ધ સેમ પ્લેન એન્ડ unevenly spaced in shown in figure they are identified the position and spacing of leads. જે આગળ મેં ચર્ચા કરી એ મુજબ કે બે ટ્રાન્ઝિસ્ટર આપેલો છે, ટ્રાન્ઝિસ્ટરના લીડ છે એ ઇનઇવનલી એટલે કે દરેકની વચ્ચેનું સ્પેસિંગ છે એક સમાન હોતું નથી. તો સેન્ટ્રલ લીડ ઓફ ધ બેઝ લીડ એન્ડ ધ કલેક્ટર લીડ આર આઈડેન્ટિફાઈ બાય ધ લાર્જર સ્પેસિંગ. એટલે કે જે વધારે ગેપમાં રહેલી છે એ જે ટર્મિનલ છે એ તમારો કલેક્ટર ટર્મિનલ એક્ઝિસ્ટિંગ બિટવીન ધ બેઝ એન્ડ લીડ એટલે કે બેઝ અને કલેક્ટર વચ્ચે જે વધારે સ્પેસ છે એ તમારો કલેક્ટર ટર્મિનલ. ધ રિમેનિંગ લીડ ઇઝ એમીટર. નાઉ ફિગર નંબર 2 when the lead of transistor are in the same plane but even space is shown in figure 1-2. The central lead is the base lead
and the lead identified by dot is the collector lead and the remaining lead is emitter. Now, figure 3. When the lead of transistor are spaced around the circular in cylindrical transistor or aluminum package, the three leads are generally EBC, order of clockwise from the gap. તમે જે નોચ જોવો છો એ નોચ પ્રમાણે આ જે નોચ છે એની ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર તમને એમિટર, બેઝ અને કલેક્ટર આ પ્રકારે જોવા મળશે. ત્યાર પછી વેરિયસ ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર પેકેજ. માર્કેટની અંદર તમે ટ્રાન્ઝિસ્ટર લેવા જાઓ એટલે અલગ અલગ પેકેજની અંદર તમારી જે સર્કિટમાં તમે જે સ્પેસિંગ આપેલી છે, જે ટ્રેસ આપેલા છે, જે તમે ડિઝાઇન કરેલા છે એ પ્રમાણેના ટ્રાન્ઝિસ્ટર અલગ અલગ પેકેજની અંદર અલગ અલગ ટ્રાન્ઝિસ્ટર મળી આવે છે. એમાંનો પહેલો છે TO92 પેકેજ. આ પ્રકારનું જે પેકેજ છે તમે ફિગર 1ની અંદર જોઈ શકો છો. આ જે પ્રકારનું પેકેજ છે જનરલી માર્કેટ સર્કિટ ડાયાગ્રામની અંદર યુઝ થતા હોય છે. બીજો જે પેકેજ છે TO39 જે મેટાલિક પેકેજ કહે છે. આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર છે એમાં EBC ક્લોકવાઇઝ યાદ રાખવાનું છે. ત્રીજો પેકેજ છે TO220. આ પ્રકારનો પેકેજ છે જનરલી પાવર ટ્રાન્ઝિસ્ટરની અંદર યુઝ થતું હોય. એમાં છે તમારો લેફ્ટ હેન્ડ સાઈડ બેઝ, મિડલ કલેક્ટર એન્ડ રાઇટ હેન્ડ સાઈડ અમારો એમિટર હોય છે. અને ત્રીજો પેકેજ છે TO3 ઓર TO66. આ જે 63 આ પ્રકારનું પેકેજ છે એની અંદર તમારે જે ટોપ પોઝિશનની અંદર નીચે બોટમ પોઝિશનની અંદર રાખી અને તમારા લેફ્ટ હેન્ડ સાઈડ બેઝ અને રાઇટ હેન્ડ સાઈડ એમિટર એન્ડ metallic case is your collector terminal. Now showing the another figure, same is previous figure but physically view and some different types of latest technology using the SMT technology, SMT and SMD technology. આગળ જે ડિસ્કશન કર્યું એ મુજબ આપણે નવી જે ટેકનોલોજી અત્યારે જે હાલમાં યુઝ થાય છે સર્કિટ્સની અંદર, જે સરફેસ માઉન્ટ ડિવાઇસીસ એટલે કે SMD કમ્પોનન્ટ યુઝ થાય છે. આની અંદર જોઈએ તો 1 mmથી માંડીને 5 mm સુધીના ટ્રાન્ઝિસ્ટર માર્કેટની અંદર અવેલેબલ છે. આ જે છે એમાં જે પેકેજની અંદર તમે જોઈ રહ્યા છો આ પેકેજની અંદર એક અલગ લીડ હોય છે, એ તમારો કલેક્ટર હોય છે અને એની લેફ્ટ હેન્ડ સાઈડ બેઝ હોય છે અને રાઇટ હેન્ડ સાઈડ એમિટર હોય છે. લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઇટ હેન્ડ સાઈડ. નાવ ટેસ્ટિંગ ઓફ યોર ટ્રાન્ઝિસ્ટર એટલે કે ટેસ્ટિંગ કેવી રીતના કરવું. તો ફર્સ્ટ ઓફ યુ નીડ ટુ મલ્ટીમીટર ઇન પ્રોપર રેન્જ સિલેક્શન. તમારે એની પ્રોપર રેન્જ સિલેક્શન કરી અને મલ્ટીમીટર જોશે. મલ્ટીમીટરની અંદર રેન્જ કેવી રીતના સિલેક્ટ કરવી, તો તમે મલ્ટીમીટરની અંદર જોઈ શકો છો કે મલ્ટીમીટરની અંદર અલગ અલગ રેન્જ આપેલી હોય છે. તેમાંની તમારે ડાયોડ રેન્જ અથવા તો કન્ટિન્યુટી રેન્જની અંદર મલ્ટીમીટરનો નોચ સેટ કરી અને જે ટર્મિનલ આપેલા છે કોમન ટર્મિનલ ઉપર તમારે બ્લેક ટર્મિનલ લગાવવાનો છે અને વોલ્ટ, ઓહમ અને એમ્પિયર આ જે પ્રકારનો ટર્મિનલ છે ત્યાં તમારો મલ્ટીમીટરનો રેડ નોચ લગાવવાનો છે. આ લગાવ્યા પછી તમારા ટ્રાન્ઝિસ્ટરને કેવી રીતના ચેક કરવો એ આપણે આગળ જોઈશું સ્ટેપ બાય સ્ટેપ. પણ આ જે ટ્રાન્ઝિસ્ટર તમે જોવો છો એના ઉપર અલગ અલગ સિમ્બોલિક લખેલા હોય છે. ફોર એક્ઝામ્પલ BC547, BC548. Now we start is the process of the transistor measuring. Switch on your multimeter in diode range.
Then connect the positive lead in your meter in one of the pin and the red lead on the digital meter and black lead in digital multimeter or analog multimeter. Then step 3 is touch the other two leads in turn and one of the four result will occur. Fourth step, both measurements read about the 500 kilometer to 500 ohms to 1 kilo ohms. One measurement reads about the 500 ohm to 1 kilo ohm, another reads. Both measurements are read in identify. 5. Your positive lead is on based on the NPN transistor. 7. Your positive lead 6. One measurement reads about 500 ohms to 1 kilo ohms in other infinity. Your positive lead is not the base. Go back then second and try the positive lead on another pin. Both measurement read infinitive. એટલે કે મલ્ટીમીટરની અંદર 1 દેખાડે છે તો આ પ્રકારની પોઝિશનની અંદર આઈધર તો ટ્રાન્ઝિસ્ટર ઇઝ ફોલ્ટી ઓર it is PNP. Go back and second try using the negative lead to find the base. One of the both tests show in 0 ohm short circuit result. મીન્સ કે 0 અથવા તો કંઈ દેખાડતું નથી તો તમારું ટ્રાન્ઝિસ્ટર શોર્ટ છે તેમ માનું. The transistor is faulty. One of the both junction are short. એટલે કે ટ્રાન્ઝિસ્ટરનો NP અને PN જંક્શન છે એ બંને શોર્ટ છે. If you are that result for you have found the base and it is NPN transistor. If you find result 6 to 8, you have not found the base or the transistor is faulty. Start to test 2 again and carry out the more test until find the base. If you find 2 pins, read 0 ohms between them. The transistor is faulty. સિમ્પલ આપણે પ્રોસેસની અંદર વાત કરીએ તો ટ્રાન્ઝિસ્ટરના લીડ આઈડેન્ટિફિકેશન્સ કેવી રીતના કરવું તો સિમ્પલી ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલની વચ્ચે એક ટર્મિનલ ઉપર રાખી બીજી બંને પિન લગાવતા જો ટ્રાન્ઝિસ્ટરની અંદર મલ્ટીમીટરની અંદર જો 1 દેખાડે તો એ ટ્રાન્ઝિસ્ટર PNP છે. એક જંક્શન હંમેશા ફોરવર્ડ બાયસની અંદર હશે, એક જંક્શન હંમેશા રિવર્સ બાયસની અંદર હશે. એટલે તમારે વારાફરતી ચેક કરવાનું છે પોઝિટિવ લીડ અને નેગેટિવ લીડ રાખી અને જેમની વચ્ચે રેઝિસ્ટન્સ 0 થી 500 ઓહ્મ્સની વચ્ચે આવશે અથવા તો 500 થી 1 કિલો ઓહ્મ્સની વચ્ચે આવશે. જેમાં વધારે મળે એ તમારો કલેક્ટર લીડ અને જેમાં રેઝિસ્ટન્સ ઓછો મળે એ તમારો એમીટર લીડ અને વચ્ચેનો લીડ જે એ બેઝ. એટલે આ રીતના વારાફરતી તમારે ટ્રાય કરવાની રહેશે. આ પ્રકારનો જે ટેકનિકલ વિડીયો એ નેક્સ્ટ લેક્ચરની અંદર હું શેર કરું છું કે કેવી રીતના ટ્રાન્ઝિસ્ટરને આપણે લીડ આઈડેન્ટિફાઈ કરીશું. નેક્સ્ટ થિયરી ઇઝ faithful amplifications. Faithful amplification, the process to raising the strength of weak signal without any change its general shape and known as faithful amplification. એટલે કે આપણે જે વસ્તુ જોઈએ છે ફેથફુલ એમ્પ્લિફિકેશન મીન્સ કે કોઈ પણ સિગ્નલ છે એની કોઈ પણ જાતની સિગ્નલની કોઈ પણ જાતની સાઇઝ શેપ બદલ્યા વગર જે અવાજને મોટો કરે મીન્સ કે એમ્પ્લિફાઈ કરે આ પ્રકારનું જે એમ્પ્લિફિકેશન છે એને કહેવાય ફેથફુલ એમ્પ્લિફિકેશન. ફોર એક્ઝામ્પલ આપણે જે માઇકની અંદર બોલીએ છીએ તો આપણો જે સાઉન્ડ છે એ સાઉન્ડ આપણે મોટો થઈ અને સંભળાઈ જાય અથવા તો મોટો એમ્પ્લિફિકેશન કરે છે. આ જે પ્રકારનું એમ્પ્લિફિકેશન છે આ પ્રોસેસને કહેવાય ફેથફુલ amplification. The key factor achieving the faithful amplification is that the base emitter junction of transistor remain forward bias
and collector junction reverse bias. So ensure that is the following condition must be specified. ફેટફુલ એમ્પ્લિફિકેશનની અંદર યાદ રાખવાનું છે તમારું બેઝ એમિટર જંક્શન છે હંમેશા ફોરવર્ડ બાયસની અંદર હોવું જોઈએ અને બેઝ કલેક્ટર જંક્શન છે હંમેશા રિવર્સ બાયસની અંદર હોવું જોઈએ. એની જે કન્ડિશન છે આ 3 કન્ડિશન્સ ફોલો કરે છે. પ્રોપર ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ. ધ વેલ્યુ ઓફ ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ શુડ બી least equal to the maximum collector current due to the signal alone. Proper minimum base emitter voltage. In the order to achieve faithful application in base emitter voltage VBE should be fall between the 0.5 volt for germanium transistor and 0.7 volt in silicon transistor. Proper minimum collector emitter voltage. For the faithful amplification, the collector emitter voltage VC should not fall below 0.5 volt and germanium and 1 volt for silicon transistor. This is called knee voltage. એટલે કે યાદ રાખવાનું છે કે પ્રોપર મિનિમમ કલેક્ટર એમિટર વોલ્ટેજ. કલેક્ટર એમિટર વોલ્ટેજ છે એ જર્મેનિયમ ડાયોડ માટે 0.5 વોલ્ટ અને સિલિકોન ડાયોડ માટે 1 વોલ્ટથી નીચે જવા ન જોઈએ. જો આ પ્રકારનું નીચે જશે તો તમારું ટ્રાન્ઝિસ્ટરનું જે એમ્પ્લિફિકેશન છે એ પ્રક્રિયા ડિસ્ટર્બન્સ થઈ જશે. ફર્સ્ટ ઓફ પ્રોપર ઝીરો કલેક્ટર કરંટ. ફર્સ્ટ સર્કિટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નો ઝીરો વોલ્ટેજ મીન્સ કે પ્રોપર ઝીરો સિગ્નલ. આપણે કોઈપણ જાતના બેટરી બેકઅપ વગર બેઝ ઉપર આપણે સિગ્નલ આપીએ છીએ ત્યારે ટ્રાન્ઝિસ્ટર પ્રોપરલી વર્ક કરતો નથી, જેને કારણે આઉટપુટની અંદર તમને પલ્સેટિંગ સિગ્નલ મળે છે. તો ફર્સ્ટ ઓફ લેટ કન્સિડર ધ NPN transistor circuit in shown in figure. The base emitter junction is forward bias and the collector emitter junction is reverse bias. When a signal is applied at the input, the base emitter junction of the NPN transistor that forward bias for positive half cycle of the input hence and appear at the output. But negative half cycle, the same junction get reverse bias, hence the circuit doesn't conduct. This leads unfaithful application shown in the figure in right side. This is called unfaithful amplification. When the condition is this peak means કે પોઝિટિવ સાઇડ જ્યારે હશે ત્યારે આઉટપુટની અંદર તમને સિગ્નલ મળશે. રિવર્સ કન્ડિશન એટલે કે 180 to 360 ડિગ્રી કન્ડિશન્સ ઇટ ઇઝ નોટ amplified means the output is zero. This types of amplification is called unfaithful amplifications. means કે તમને આઉટપુટની અંદર પલ્સેટિંગ સાઉન્ડ જોવા મળશે. hence the faithful amplifications let us now introduce. મીન્સ કે આપણે શું કર્યું આ સર્કિટ ફેથફુલ એમ્પ્લિફિકેશન કરવા એક આપણે સ્મોલ બેટરી ઇનપુટ સેક્શનની અંદર જોઈન કરી દીધી, જેના કારણે જે રિવર્સ કન્ડિશન થતી હતી એ હંમેશા ફોરવર્ડ કન્ડિશન મારી એટલા માટે એક આપણે સ્મોલ બેટરી મીન્સ કે સિગ્નલ સ્ટ્રેન્થ આપી. બેટરી વી ઇન ધ બેઝ સર્કિટ. The magnitude of the voltage should be such that the base emitter junction of the transistor should remain the forward bias even the negative half cycle of the signal. When the no input signal is applied, DC current flow in the circuit due to the voltage. This is known as zero signal collector current. આ જે બેટરી જોડવાનું કાર્ય કરીએ છીએ એને કહેવાય ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ. During the positive half cycle, the input, the base emitter junction are more forward bias, hence the collector current increase. During the negative half cycle, the input junction is less forward bias and hence
the collector current decrease. Hence, the both cycle of the input appear in the output signal. Hence, the full amplification result shown in the figure right side. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે ફૂલ સિગ્નલ એમ્પ્લિફિકેશન મળે છે. Little change in the our circuit. We are joining the little battery for faithful amplification. And the faithful amplifications, the proper zero signal collector current must flow. The value of zero signal collector should be at least equal the maximum collector current due to the signal alone. જ્યારે આપણે સિગ્નલ આપીએ છીએ ત્યારે તેમાંથી મિનિમમ કરંટ પાસ થાય એ જરૂરી છે. Proper minimum voltage VB in any instant. The minimum base emitter voltage V should be greater than the cut-in voltage. For the junction to be forward biased, the minimum voltage needed to silicon transistor conduct to 0.7 volt, and for germanium transistor to conduct is 0.5 volt. If the base emitter voltage V is greater than this voltage, the potential barrier is overcome, and hence the base current and collector current increase sharply. Hence the V is fall low for any parts of the input signal. That part will be amplified to a larger extent due to the resultant small collector current, which is result in unfaithful amplifications. એટલે કે તમારો બેઝ એમીટર વચ્ચેનો વોલ્ટેજ છે એ 0.5 વોલ્ટેજ અને 0.7 વોલ્ટેજ ફોર સિલિકોન ટ્રાન્ઝિસ્ટરમાં મિનિમમ જળવાઈ રહેવો જોઈએ. ત્યારે જ તમારું જે બેઝ એમીટર જંક્શન છે હંમેશા ફોરવર્ડ બાયસ કન્ડિશનની અંદર વર્ક કરશે, જેથી તમારું ફૂલ એમ્પ્લિફિકેશન થશે. જો 0.5 વોલ્ટ અથવા તો 0.7 વોલ્ટ કરતાં નીચે વોલ્ટેજ ડ્રોપ થશે તો તમારું ટ્રાન્ઝિસ્ટર છે એન ફૂલ એમ્પ્લિફિકેશન થશે. પ્રોપર મિનિમમ કલેક્ટર એમીટર વોલ્ટેજ ઇન એની ઇન્સ્ટન્ટ, એટલે કે કલેક્ટરના જે વોલ્ટેજ છે એ પ્રોપર રહેવા જોઈએ. To achieve the faithful amplification, the collector emitter voltage which should not fall below the cut-in voltage, which is no knee voltage. If the V is lesser than the knee voltage, the collector base junction will not be properly reverse biased. Then the collector cannot attack the electron which are emitted by the emitter, and they will flow toward base, which is increase the base current. Thus the value of beta falls. Therefore, if V falls low to any parts of the input signal, the parts will be multiplied to a lesser extent, resulting in the unfaithful amplification. So if V is greater than V, collector base junction is properly reverse biased and the value of beta remain constant, resulting in the faithful amplifications. મીન્સ કે તમારો જે બીટા ગેઇન છે એ પ્રોપરલી વર્ક કરવો જોઈએ. જે ફોરવર્ડ વોલ્ટેજ છે રિવર્સ વોલ્ટેજ છે કલેક્ટર એમીટર વચ્ચેના, એ જંક્શન પ્રોપરલી રિવર્સ બાયસની અંદર વર્ક કરવું જોઈએ. જો આમ ન થાય તો અનફેથફુલ એમ્પ્લિફિકેશન થવાના ચાન્સીસ વધી જાય છે. ફોર જર્મેનિયમ ડાયોડ ઇટ ઇઝ 0.5 વોલ્ટ એન્ડ સિલિકોન ડાયોડ ઇટ ઇઝ 1 વોલ્ટ. એટલે કે જર્મેનિયમ માટે 0.5 વોલ્ટની વોલ્ટેજ રહેવા જોઈએ અને જર્મેનિયમ ડાયોડ માટે 1 વોલ્ટેજ તમારો ની વોલ્ટેજ રહેવા જોઈએ. જો આનાથી નીચું જશે તો અનફેથફુલ એમ્પ્લિફિકેશન થવાના ચાન્સીસ વધી જશે. એટલે પ્રોપરલી ની વોલ્ટેજ છે એ તમારે મેન્ટેન કરીને
રાખવાના છે, જેથી ઇનપુટ સિગ્નલ છે એને પ્રોપરલી આઉટપુટ સિગ્નલની અંદર એટલે કે લાસ્ટ સિગ્નલની અંદર આપણે કન્વર્ટ કરી શકીએ. હંમેશા યાદ રાખજો, બેઝ એમિટર જંકશન હંમેશા ફોરવર્ડ કન્ડિશનની અંદર રહેવું જોઈએ અને કલેક્ટર એમિટર જંકશન હંમેશા રિવર્સ કન્ડિશનની અંદર રહેવું જોઈએ, ત્યારે ફેથફુલ એમ્પ્લિફિકેશન થશે. અને આપણે મેન્ટેન કરવાનું જે છે એ છે કલેક્ટર બેઝ એમિટર વોલ્ટેજ અને કલેક્ટર એમિટર વોલ્ટેજ. એટલે કે તમારે હંમેશા યાદ રાખવાનું, આ પ્રકારનું એમ્પ્લિફિકેશન કરવું હોય તો બેઝ એમિટર વચ્ચે સ્મોલ બેટરી જોડવાની છે અને કલેક્ટર એમિટર વચ્ચે લાર્જ બેટરી જોડવાની છે, ત્યારે જ એમ્પ્લિફિકેશનની પ્રક્રિયા થશે. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. We are meet in soon in next lecture. How to practically measure the diode or transistor is proper or not. Thank you.